સુરતમાં અંડર કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ પ્રોપર્ટી શોધો છો તો આજે હું તમને એવા 3 ગોલ્ડન પોઈન્ટ કહીશ કે જો આ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખશો તો 100% તમારી પ્રોપર્ટી એપ્રિશિએટ થઈને આવશે. ફર્સ્ટ વન છે બિલ્ડર ચોઇસ, કે બિલ્ડરે જે પણ પાસ્ટમાં પ્રોજેક્ટ કરેલા છે એમણે જે કમિટમેન્ટ આપેલું છે એ કમિટમેન્ટ પ્રમાણે એમણે કામ કરેલું છે. ત્યાર પછી એ બિલ્ડરે ટાઈમ ટુ ટાઈમ પોઝેશન આપેલું છે અને માર્કેટની અંદર એ બિલ્ડરની રેપ્યુટેશન કેવી છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ છે લોકેશન, કે આપણે જે જગ્યાએ પ્રોપર્ટી લઈએ છીએ ત્યાં આપણા જીવન જરૂરિયાતની વસ્તુ સરળતાથી તો મળી જાય છે ને, જેમ કે સ્કૂલ છે, કોલેજ છે, હોસ્પિટલ છે, શોપિંગ માટેની વસ્તુઓ છે અથવા તો ગાર્ડન છે, આવી બીજી ઘણી બધી એમિનિટીઝ તો ત્યાં સરળતાથી મળે છે ને. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. થર્ડ વન લેઆઉટ, કે આપણે જે પણ જગ્યાએ પ્રોપર્ટી લઈએ છીએ અથવા તો મકાન લઈએ છીએ તો એ મારી ડેઇલી લાઈફમાં યુઝફુલ તો છે ને, મારી રૂટીન લાઈફની અંદર એ પ્લાન મને ઇઝી તો પડશે ને, અથવા તો વધારે પડતી જગ્યા તો વેસ્ટ નથી જતી ને. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. જો આ 3 ગોલ્ડન પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીશું તો 100% આપણી પ્રોપર્ટી એપ્રિશિએટ થઈને જ આવશે.